કોણ છે? લ્યો ઓળખતો નથી ને વાતો કરવા માંડ્યો. લગ્નમાં તો ઘણાય માણસો હોય. ત્યાં ઘણાય માણસોમાં આમાં તો ને કઈ ફેર નથી દેખાતો. આ કોણ છે? ઈ પતુના સાસુમાં છે. કોણ છે? પતુના સાસુમાં. હગા. તે હગા જોઈને પણ જય શ્રી કૃષ્ણ બા. જાજા કરીને તમને પણ જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા વેવાણ થાઓ. જો ભાઈને ટાઈટ ત્યાં લઈને આવ્યા છો. આવું કે વેવાણ? મારે તો ભાઈ જ થાય ને. તારે ભાઈ થાય અહીં બેઠા એને બધાને ખબર છે પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. હા, અમે જાન ધોડીને લઈને આવ્યા. કેમ વાહનની ફર નહોતી? આની ફેર તો હતી પણ થોડુંક આઘું હતું ને. એમ ન હોય. જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાજતે ગાજતે ને બગડાટો બોલાવતે. હા રેડી? હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. એ મરી નથી ગયો હવે. મળી લે એટલે એની આરે ઓળખાણ કરી લે મુલાકાત. તે ક્યાં છે? ચાય ઉભા પાછળ ક્યાં વઈ ગયા ગોરદાદા? એ દાદા અહીં વિધિ કરવાની છે કે અહીંયા વાતો કરવાની છે? હા, અમે જાન લઈને આવી ગયા. કેમ છે? હા, કેમ છે? સારું જોઈ ને. એમ. પુગેડા. હા, પકડ્યા. ગોરાણી માં શું કરે? મજા કરે. મજા કરે કે અફસોસ કરે? મજા જ કરે ને. ક્યાં છે ઈ તો? હે? ગયા છે બધા. ક્યાં? ક્યાં એટલે ઉપર ન થોયા ગયા લગ્નમાં ગયા છે. લગનમાં જા. હા. હારું લ્યો હવે જો જાન લઈને આવી ગયા છે. એ આવ્યા છો ને બધુંય? હા? એ સુટકેસ ભરીને આવ્યા તમે તો. હા, બોલો બોલો હું જોઈશ. બધી વસ્તુ છે. હા હા વિધિમાં બોલો. આવે. હે? માગી બધું આવશે ને આમાં વિધિની વસ્તુ બધી લઈ આવ્યા હો ને. હું માંગુ ઈ તું તો અટાણે ગુલ્ફી મેં. ઈ ક્યાંથી એવું કાઢી? નહીં માગું વિધિમાં આવતું છે ઈ જ માગીશ. હા તો બોલો. તો લાવો 101 ખોપારી આલો. હવે દાદા 101 ખોપારી નો હોય. કાનો હોય. 21 હોય ને કા 11 હોય. અમે હું પૌણાવ્યા જ નહીં. હા, પેલી વાર નીકળી ગયા. તો નો આવે નહીં વિધિમાં. નહીં આ અમે ધંધો જ નથી કર્યો. લા એવું નથી 101 ખોપારી જોહે પછી વિધિ આગળ વધશે. એવું હા છે ને. ખોપારી ઘટશે. તો પછી પેલા બધી વસ્તુ લઈને આવાય. એટલે દાદા શાંતિ રાખો. શાંતિ રાખો એટલે પેલા બધી વસ્તુ લેવાય. એટલે એને ખબર પડે વિધિમાં શું આવે શું નહીં. એમ નહીં. અને વાણીમાં વિવેક રાખજો. અને તમે વિવેક રાખજો. એને પૌણાવા આવ્યા. એની હરરાજી કરવા ન થયા. નગર વાર નહીં લાગે. લાવો ખોપારી છે. હાલ પથું થાવ ઊભો. દાદા રે મગજ મારી થઈ ગઈ. અને મગજ મારી થાય તો તમારાથી થાહે હું એમ. હે? પથું ઊભો થા. ઊભો થા. દાદા રે મગજ મારી થઈ ગઈ. પથું પથું હજડ થઈ ગયો. ઠીક છે હોપારી લેતો. લેતા આવો. હા લ્યો. આ તમને કહો હોપારી લેવા જાવ છો. તે લઈ આય. એના પ્રધાનને મોકલો ને. ઈ ક્યાં છે? હા એલા છે હો આમ જો. ઠીક છે વાંધો નહીં હું જ લેતો. આલ્યો. કે તઈ બે કેમ બેહી ગયા છે? આ પ્રધાનજી તમે હોપારી લેવા જાઓ. હે? આમ કેમ આઈસર જેવું મોઢું કરીને બેઠા? ન થારું લાગતું અમે જાન લઈને આવ્યા તે? હે? જાન લઈને આવ્યો તો રાજી જ છીએ અમે. આ તે જાન લઈને જ આવ્યા કઈ જમરૂક વેચવા ન થાય. મેં કે એવું કીધું તમે જમરૂક વેચવા આવ્યા. ઠીક છે તો હોપારી તમે લઈ આવશો કે હું? હોપારી તમારે લઈને આવવાની હોય. તમે જાવ તો હું વાંધો? તમે જાવ ને. એમ હા ઠીક છે હાલો લેતો. બીજું તો હું કરું. આલ્યો હવે જાવ છો. પણ એને હારો હથવારો કરાવવા લેતો જાને. હાલો આવું તો હાલો. હાલો નકર ભૂલા પડી જાહો પાછા આપણે. હાલો હાલો બસ હાલો. આમ હાથ પકડજે હરખો. એ બે પરદાન ઉપારી લેવા લ્યા. રેડી?
ધામ રમતા રમતા બેન સગુણાના બીજા મંગળ સુધી પહોંચ્યું છે. એમાં અમારે શક્તિસિંહ ઝાલા પરિવારના આંગણે આવો ઉત્સવ, આવો માનવ મેળો, આજ ઉછરંગ, આજ નેનોમાં નેન સખી અમારા ગામની અંદર કંચનના વર્ષા મેઘ. જો કે સર્વ ભાવિક ભક્તોએ ખોબેન ધોબે દાન આપ્યું છે વાલા, અને આ તમામ રૂપિયા અમારા મંડળનો ખર્ચ કાઢી તોરણિયા ધામ ગૌશાળાની અંદર જાય છે. જો કે મિત્રો આ મંડળ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતની બહાર પણ રમી આવ્યું છે. બોમ્બે, પૂના, નાગપુર આવા સિટીની અંદર એક રામદેવજી મહારાજનો ઇતિહાસ, અને એમાંય આ મંડળને એટલું નામ અપાયું હોય તો એવા અમારા મેન મંડળના પ્રમુખ એ પણ અહીંયા ટૂંક સમયમાં પધારશે. જો કે નાની ઉંમરમાં મિત્રો મોટું નામ બનાવ્યું હોય. જો કે ગુજરાતનો લગભગ કોઈ એવો કલાકાર બાકી નહીં હોય કે અમારા પ્રમુખ સાહેબને ન ઓળખતા હોય. ખોટા વખાણ નથી કરતો, પણ એની ખાલી ઇન્સ્ટા આઈડી ખોલીને જોજો. જયદીપસિંહ જાડેજા ઓફિસર અમારા 35 જણાનું જે સંચાલન કરે એવા અમારા મેન મંડળના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજાને એકદમ જોરદાર તાળીઓથી વધાવો. એ ગૌ માતા માટે આવું સરસ મજાનું કાર્ય કરે છે. અને આપણે જાજો સમય નથી લેવો, એનું કારણ છે કે આખ્યાન ઘણું બાકી છે. બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે? વાતે હાસીનભાઈ, પથારી કરવામાં હવાર પડી જાય તો પછી હું ક્યારે? અને આજે તમને બધાને આનંદ કરાવવાનો છે. પણ બેન સગુણાના 2 મંગળ વર્તાઈ ગયા અને 2 મંગળ બાકી છે. આમાંથી ખાલી 4 જ વ્યક્તિ એવા કે 1101 રૂપિયા આપી અને બેન સગુણાના જવતલ કોણ ઓમેશ, ખાલી 4 જ એવા 4 જવતલિયા જાગી જાવ બાપ. અને એમાંય ક્ષત્રિય સમાજ બેઠો હોય, અને એમાંય ઝાલા પરિવારના આંગણે આવું ભવ્ય આયોજન હોય. જે ભાઈ કોઈને જવતલ હોમવાની ઈચ્છા હોય એ હાથો છો કરી દેજો. ખાલી 4 જ જવતલિયા માંગ્યા, 1101 રૂપિયા આપી અને બેન સગુણાના આ જવતલ કોણ ઓમેશ બાપ. કારણ કે આજે રામદેવજી મહારાજની બેન સગુણા એમનો વીરો બનવાનો તમને મોકો મળ્યો છે. અને એમાંય 4 મંગળના ખાલી 4 એવા જવતલિયા જોઈ છે ભાઈ. હાલો હાથ ઓછો કરી દેજો એટલે અમારા સેમ ચોખ્ખું લઈ જાય. એકાદો જવતલિયો જાગો તો અમને એમ થાય કે નહીં, આજે બેન સગુણાના 1100 રૂપિયા આપી અને બેન સગુણાના જવતલ હોયમાં આજ બેન સગુણાનો વીરો બનવાનો તમને મોકો મળ્યો છે. તો ખાલી 4 જવતલિયા માંગ્યા છે મારા બાપુલ્યો, જેથી કરી 2 મંગળ વર્તાઈ ગયા અને 2 મંગળ બાકી છે. એકાદો જવતલિયો જાગો એટલે અમને એમ થાય કે નહીં, જે કાંઈ બોલ્યા. અને એમાંય અમારે શક્તિસિંહ ક્યાં છે? શક્તિસિંહ આ જે રમવા માટે બોલાવ્યા ક્યાં છે? અહીંયા આવો, કેદ ઉપર આવો. લે ઝાલા પરિવારનો હાવજ છે. આ કાર્ય કરવું કઈ જેવી તેવી વાત નથી બાપ. હે, આ લોઢાના સીણા છે. આ તો વાવો એ ઉગે, અને ઉગે એને કોઈ ન ઉગે. અહીંયા આવો, કેદ ઉપર આવો. આવો, મારા ગળાના હામ છે, આવો. અમારે શક્તિસિંહ બાબુ ઝાલા એટલે બહુ સરસ મજાનું, એમને એકદમ જોરદાર તાળીઓથી વધાવી લ્યો મારો બાપ લ્યો. શક્તિસિંહ 12 બીજનો ધણી, મા ભગવતી હંમેશને માટે જીત અપાવે, શારાતનો સાયો રાખે અને સડતી કળા આપે મારો બાપ. ખૂબ ખૂબ ધન્યવાદ તમને. તો આપણે ભાઈ એકાદો જવતલિયો જાગી જાવ એટલે અમને ખ્યાલ આવે. 4 માંગ્યા એમાંથી એક તો ખાલી જાગ કે 1101 રૂપિયા આપી અને બેન સગુણાના જવતલ હું હોમું છું. ભાઈ ભાઈ મારો બાપલ્યો, શું નામ છે ભાઈનું? આપણે ખાલી 4 જવતલિયા માંગ્યા અને આ તમામ રૂપિયા એક ગૌ માતાના ઘાસચારાની અંદર વપરાય છે મારો બાપલ્યો. અને એમાં અમારા મેન મંડળના પ્રમુખ જયદીપસિંહ જાડેજા પણ અહીંયા ટૂંક સમયમાં આગળ પધારશે. એવા હસરાજસિંહ ધરપતસિંહ ઝાલા એમના તરફથી 1101 રૂપિયા બેટ સગુણા સૌતલી માઇલ પાવે છે મારો બાપ. વાહ ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો તમને એમ થાય કે અમે ગૌ માતા માટે કલાવાલા કરી તો આ સભાની અંદર એક ગૌ માતાની જોડી આવશે. ફૂલ નહીં તો ફૂલને પાખડી નાખી એ જોડીને વધાવી લેજો. કોઈ ભાઈ છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લેજો. એની મજાક ના ઉડાડતા, અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે. જો કે આમાં મજાક ઉડાડે એવું કોઈ છે જ નહીં બાપ. પણ એને હાવ જોડી ન સમજતા, એને તોરણિયાના પીરનો નેજો સમજજો. નાખો નહીં તો કાંઈ નહીં, પણ ખાલી સ્પષ્ટ કરી લેવો ને તો એ મારો બાપલ્યો તમારું જીવન ધન્ય થઈ જાય. અને એક જવતલિયો જાગી ગયા છે અને હવે 3 જવતલિયા બાકી છે મારો બાપલ્યો.
હાલો તો બરો બાપ એવા જેમ કહેવાય સરસ મજાના અહીંથી આપણે ભાતીગળ લગ્ન કરીને શરૂઆત કરી છે. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. જેને એમ કહેવાય એટલો બધો ખર્ચ કરી અહીંયા અમને રમવા માટે બોલાવ્યા એવા અમારા શક્તિસિંહના પપ્પા એટલે અમારા દિલીપસિંહ બાપુ તરફથી બેન સગણાના સૌતલની માલિપા બીજું સૌતલ બેન સગણાનું આવે છે. હવે ખાલી આપણે 2 સૌતલ બાકી છે મારો બાપ, કારણ કે કોઈ પણ દીકરી પરણતી હોય સૌતલ વગર કોઈ પણ દીકરીના મંગલ ફેરા ફરે નહીં મારો બાપ. એટલે ખાલી 2 સૌતલ બાકી છે. 2 સૌતલ સભાની માલિપાથી પૂરા કરી દો. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. જેમનો આજે બર્થડે હતો એવા અમારે સૂર્યરાજ સિંહના પપ્પા અમારે શૈલેન્દ્રસિંહ ગોહિલ એમના તરફથી બેન સુગણાનો એક જવતલ હંમેશા મારો બાપ. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ફક્ત ને ફક્ત ખાલી એક જવતલ બાકી છે, એક ધર્મનો થાંભલો મારો બાપ. હા, એટલે ખાલી એક જવતલ સભાની માલપાથી આવવા દો એટલે પછી આપણે અહીંથી આગળ બેન સુગણાના ભાતીગળ લગ્ન ગીતની શરૂઆત કરી. ત્યારબાદ આપ સૌ જેમની વાટ જોઈને બેઠા છો એવો ભવ્ય અતિ ભવ્ય અને અતિથિ દિવ્ય રામદેવજી મહારાજનો દેગનો પરચો પણ આજે આપણે અહીંથી બતાવવાનો છે. એટલે હવે ખાલી એક જવતલ બાકી છે. અહીંથી આપણે લગ્ન ગીતની ખૂબ સરસ મજાની શરૂઆત કરી છે. એટલે એક જવતલ બાકી છે. બેન સગુણાના 2 મંગળ હજી બાકી છે. એ 2 મંગળ પૂરા થાય એ પેલા બેન સગુણાનો એક જવતલ મારો બાપ પૂરું કરી દેજો. એવા જ અમારા મંડળના ખૂબ સરસ મજાના કલાકાર એવા ભાઈ શ્રી ભોટાભાઈ ભરવાડને વિનંતી કરું કે આવો ભોટાભાઈ ઝાલા પરિવારને આંગણે બેન સગુણાને એવા લાડ લડાવો કે અમારી બેન સગુણાને ઓછું ન લાગે. તો હવે અમારે ભોટાભાઈ ભરવાડ મોટો માંડવડો રોપાવો હે જીની